નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ના ગણિત વિષયમાં પ્રકરણ 2નું સ્વાધ્યાય 2.2નું સોલ્યુશન જોશું. જેનામાં પહેલો પ્રશ્ન છે કે શોધવાનું, કે દરેકના 1/4 ભાગ શોધવાનું છે. તો એનો પહેલો દાખલો છે 1/4. આપણે 1/4નો 1/4 ભાગ શોધવાનું છે. તો આપણે જ્યારે કરવાનું હોય ત્યારે આપણે હંમેશા યાદ રાખવાનું કે આપણે ગુણાકાર કરવાનો. તો 1/4 ગુણ્યા 1/4 આપણે દરેકના 1/4 ભાગ શોધવો હોય તો એ સંખ્યાને ગુણાકાર કરીને શોધી શકીએ છીએ. તો 1 એકુ 1 અને 4 ચોક 16. તો આ આપણે જવાબ મળે છે. તો આપણા અપૂર્ણાંકના ગુણાકારનો નિયમ છે કે આપણે અંશનો ગુણાકાર કરી શકીએ અને છેદનો ગુણાકાર કરી શકીએ. તો એનો બીજો દાખલો છે 3/5, જેનો પણ 1/4 ભાગ શોધવાનો છે. તો યાદ રાખવાનું કે 1/4 ભાગ શોધવા માટે 1/4 કરવાના. જો ઉપર નીચે કંઈ કટ થતા હોય તો આપણે કટ કરી શકીએ છીએ. કટ નથી થતા તો ઉપરનો ગુણાકાર થશે 3 એકા 3 અને 5 ચોક 20. એવી જ રીતે 4/3 છે તો એનો પણ ગુણાકાર કરવો હોય તો સેમ એ જ મેથડ થશે કે 4/3 ગુણ્યા 1/4. અહીંયા 4 અંશ અને છેદમાં ઉડે છે તો આપણે ઉડાડી શકીએ. તો ઉપર મળશે આપણે 1 અને નીચે મળશે આપણે 3. તો આ એના ભાગ શોધાય છે. હવે પ્રશ્ન 1નો બીજો ભાગ છે કે દરેકનો 1/7 ભાગ શોધો. તો 3 સંખ્યા આપેલી છે, ત્રણેય સંખ્યામાં 1/7 ભાગ શોધવાનો છે. તો નિયમ તો એ જ છે કે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. તો આપણે કરીએ. 2/9 એટલે કે 2/9 ગુણ્યા 1/7. હા, અહીંયા પણ કોઈ કટ થતું નથી. તો અંશનો ગુણાકાર 2 એકા 2 અને 9 × 63. સેમ એ જ રીતે 6 અને 5 છે તો 6 અને 5 ગુણ્યા 1/7. અહીંયા પણ અંશ અને છેદમાં કાંઈ ઉડતું નથી. તો 6 એકા 6 અને 5 × 35 થાય. એ જ રીતે ત્રીજો દાખલો છે આપણો કે 3/10 છે. તો 3/10 ગુણ્યા 1/7. અહીંયા પણ કાંઈ કટ થતું નથી. તો 3 એકા 3 અને 10 × 70. તો આ એનું સ્વરૂપ છે. એવી જ રીતે હવે પ્રશ્ન 2 છે કે ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો. હવે આપણે આપેલી સંખ્યા છે 2/3 ગુણ્યા 2 અને 2/3, એટલે કે મિશ્ર સંખ્યા છે. તો સૌપ્રથમ આપણે મિશ્ર સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં ફેરવશું. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. તો 2/3 ગુણ્યા પેલે મિશ્ર સંખ્યા છે તો એને અપૂર્ણાંકમાં ફેરવો. છેદ તો એમ જ રહેશે. 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6. 6માં 2 નાખીએ તો થશે 8. એટલે આવી સંખ્યા આપણે મળે છે. હવે આના ઉપર નીચે કંઈ કટ થતું નથી. તો આપણે પહેલાં એને ગુણાકાર કરીએ કે 2 × 8 16 અને 3 તેરી 9. હવે આમાંથી જો આપણે કટ થતું હોય તો આપણે કટ કરી શકીએ. હવે 16 અને 9 છે એ કોઈ પાડામાં મળતા નથી. તો આપણે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નહીં બનાવી શકીએ. આટલું જ સ્વરૂપ બનાવી શકશું. બીજો દાખલો છે 2/7 ગુણ્યા 7/9. તો આપણે અંશ અને છેદમાં જોઈએ તો 7 અને 7 છે એ ઉડી શકે છે. તો આપણે એને કટ કરી શકીએ છીએ. તો 7 કટ થઈ જાય તો શું વધે? તો કે 2/9. આ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જ છે, જે હવે આગળ કંઈ સ્વરૂપ મળવાનું નથી. તો એનો ત્રીજો દાખલો છે કે 3/8 ગુણ્યા 6/4. જો આપણે અંશ અને છેદમાં અહીંયા પણ ઉડી શકીએ અને અહીંયા પણ ઉડી શકીએ છીએ. તો આપણે ગમે તે રીતે ઉડાડી શકીએ છીએ. જેમ કે આપણે 3 કરીએ તો અહીંયા લખી શકીએ કે 2 ચોક 8 ગુણ્યા 3 6/4. તો અહીંયાથી આપણે 2 દુ 4 ઉડાડી 2 ઉડી શકીએ છીએ. પછી ઉપર નીચે હવે બીજું કાંઈ ઉડતું નથી. તો 3 તેરી
9 અને 4 ચોક 16. આપણે આ જવાબ મળશે. એ જ રીતે ચોથો દાખલો છે કે 9/5 અને 3/5 છે. તો અહીંયા કને ઉપર નીચે કાંઈ ઉડેવી સંખ્યા છે નહીં, તો આપણે સામસામે ગુણાકાર થશે. 9 તેરી 27 અને 25 25. હવે 27 અને 25 પણ કોઈ એક પાડામાં આવતા નથી કે આપણે એને કટ કરી શકીએ. તો આ એનું સ્વરૂપ છે. તો એનો પાંચમો દાખલો છે 1/3 ગુણ્યા 15/8. અહીંયા પણ કોઈ સામસામે કટ થઈ શકે એમ છે કે જેમ કે 3 અને 15 છે, તો 5 તેરી 15, તો 3 50 15 એમ થઈ શકે. તો 1 × 5 એટલે 1 × 5 અને નીચે વધે છે 8. તો આ એની સંક્ષિપ્ત સંખ્યા છે. એવી જ રીતે 4/5 અને 12/7 છે. તો અહીંયા પણ કોઈ કટ થતું નથી, તો સામસામેનો ગુણાકાર કરવો રહેશે. તો 12 × 4 12 × 12 12 તેરી 36 ને 12 ચોક 48. એવી જ રીતે 5 × 7 35. હવે 48 અને 35 બે સંખ્યા ઉડી શકતી નથી, કેમ કે 35માં 5 છે એ એકી સંખ્યા આવે ને અહીંયા 8 છે એ બેકી સંખ્યા આવે છે. એટલે એ જ રીતે છઠ્ઠો દાખલો છે કે 11/2 અને 3/10. અહીંયા પણ કાંઈ સામસામે ઉડતું નથી, તો 11 તેરી 33 અને 2 ડાય 20. તો આપણે આ જવાબ મળશે. હવે પ્રશ્ન 3 છે ગુણાકાર કરો, જેનામાં આપણે સંખ્યા આપેલી છે કે 2/5 ગુણ્યા 5 1/4. એટલે મિશ્ર સંખ્યાને પહેલે આપણે અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. તો 2/5 ગુણ્યા અહીંયા કને આપણે અપૂર્ણાંકમાં ફેરવવું તો 4 × 5 20 ને 21 થશે. અહીંયા ઉડે તો આપણે ઉડાડી શકીએ કે 2 દુ 4. હવે આપણે ક્યાંય ઉડતા દેખાતા નથી, તો શું કરવાનું? 21 અંશમાં છે, તો 21 × 21 અને 5 દુ 10. હવે 10 થયા છે, તો આપણે એને દશાંશ સંખ્યામાં પણ લખી શકીએ કે 2.1. તો દાખલા નંબર 2 છે કે 6.5 ગુણ્યા 7/9. મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો 4 × 6 24 ને 5 29 ગુણ્યા 7/9. હવે અહીંયા કાંઈ ઉડતું નથી, તો આપણે ઉપરનો ગુણાકાર કરી શકીએ છીએ. અથવા કે 3 9 9 × 7 નો તગડો વધી ચડી 6 7 દુ 14 15 16 ને 17. સોરી, તો આપણે 29 ગુણ્યા 7 કરીએ તો 203 અને 4 ગુણ્યા 9 કરીએ એટલે 36 જવાબ મળે છે. જો આગળ આપણે ભાગ કરવો હોય તો આપણે કરી શકીએ છીએ, અથવા આટલો આપણે જવાબ રાખી પણ શકીએ છીએ. એવી જ રીતે 3/2 ગુણ્યા 5 1/3 દીધેલું છે. તો સૌપ્રથમ 3/2 ગુણ્યા 5 તેરી 15 15 ને 1 16 થશે. તો અહીંયા કને 2 8 16 અને 3 3 ઉડી ગયા, તો વધે શું છે? ખાલી 8 વધે છે. એવી જ રીતે ત્રીજો દાખલો છે 5/6 ગુણ્યા 2 પૂર્ણાંક 3/7 આપેલા છે. તો સૌ પ્રથમ આપણે 5/6 ગુણ્યા 7 છે, તો 7 દુ 14 14 ને 3 15 16 ને 17. હવે અહીંયા કોઈ ઉડતું નથી, તો આપણે ગુણાકાર કરીએ. 17 × 50 85 અને 6 × 42. તો આ રીતે આપણે 5 6 અને 7 દાખલા પણ આવી રીતે જ ગુણાકાર કરીને શોધી શકીએ. કે પહેલાંનું આપણે 17/5 ગુણ્યા 4/7 મળે, તો આપણે એને ઉપરનું ગુણાકાર કરી શકીએ. એવી જ રીતે છઠ્ઠો દાખલો પણ અને સાતમો દાખલો પણ આપણે ઇઝીલી કરી શકીએ છીએ. તો આનામાં જોઈએ કે 3/4 અને 2/7, એટલે કે કયું પદ મોટું છે એ બતાવવાનું છે. તો 3/4 2/7 ભાગ અને 5/8 3/5 ભાગ છે. તો સૌ પ્રથમ આપણે ના આવે એટલે ગુણાકાર કરવાનું. 3 દુ 6 અને 4/7 એવી રીતે છે, તો 2 દુ 4 ઉડી જાય એટલે ઉપર વધશે 3/7 દુ 14. એવી જ રીતે આ 5/8 આપણે ભાગ ગુણાકાર કરીએ તો 5 5 કટ થઈ જશે એટલે 3/8. હવે આપણે સંખ્યા મળે છે કે 3/14 બરાબર 3/8. હવે નીચે 14 અને 8 સરખા નથી, એટલે કે લસા લેવું પડશે. કે જો સરખા થશે તો જ આપણે કહી શકશું કે કયું પદ મોટું અને કયું પદ નાનું. તો આપણે બાજુમાં લસા લીધેલો છે કે 14/8, એટલે કે 2 × 7 14 અને 2 ચોક 8 એવી રીતે કરીએ એટલે આપણે 56 એનો લસા મળે છે.
એટલે કે 3/14 બરાબર 3/8 છે, તો એનો લસા છે 56 મળે. તો 14ને કેટલા વડે ગુણીએ તો 56 થાય, તો 14 ચોક 56, તો ઉપર પર 4 વડે ગુણવાનું. એવી જ રીતે 8ને કેટલા વડે ગુણીએ તો 56 થાય, તો 8 સત્તું 56 કરીએ તો થાય, તો ઉપર પર 7 વડે ગુણવાનું. એટલે 12/56 બરાબર 21/56. હવે નીચેનો છેદ સરખો થઈ ગયો, ઉપર 12 અને 21 મળે, તો એમાંથી મોટી સંખ્યા છે એ 21 છે, જ્યારે 12 છે એ નાની છે, મતલબ કે બીજું પદ મોટું છે, પહેલું પદ નાનું છે, તો આપણે તીર વડે દર્શાવી શકીએ છીએ. એ જ રીતે આપણે બીજો દાખલો પણ એ જ રીતે કરી શકીએ છીએ. તો હવે આપણે પ્રશ્ન 5 જોઈએ કે શેલીએ તેના બગીચામાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 પાસપાસેના છોડ વચ્ચેનું અંતર 3/4 આપેલું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર શોધો. તો મેં આકૃતિ દોરેલી છે કે A, B, C અને D છે, એ 4 છોડ છે, અને પેલા 2 છોડ વચ્ચેનું અંતર 3/4 એમ બધા વચ્ચે થાય તો કુલ મળીને 3 અંતર આવે છે. તો 2 છોડ વચ્ચેનું અંતર 3/4, છોડની સંખ્યા છે 4, તો 3/4 × 4 કરીએ એટલે કુલ અંતર શું થશે? તો કુલ અંતર થશે 3 મીટર. તો પ્રથમ અને છેલ્લા છોડની વચ્ચેની અંતર કેટલું શોધવું હોય તો કુલ કેટલા અંતર થાય? તો કે 3 થાય. તો કે 3 × 3/4 કરીએ એટલે કે ચતુર્થાંશ ભાગ શોધીએ એટલે આપણે ખબર પડી શકે કે 3 તેરી 9, 9/4 એટલે મિશ્ર અપૂર્ણાંક સંખ્યા કરીએ તો 2 1/4 એટલે 2.1 એવું અંતર મળે છે. એવી જ રીતે આપણે પ્રશ્ન 6 છે કે લિપિકા દરરોજ 1.3 કલાક એક પુસ્તક વાંચે છે. તે આ પુસ્તક 6 દિવસમાં આખું વાંચી લે છે. તો આ પુસ્તક વાંચવા માટે તેણે કુલ મળીને કેટલા કલાક ફાળવ્યા હશે તે શોધવાનું છે. તો લિપિકા છે દરરોજ 1.3 પુસ્તક વાંચે છે, મતલબ કે 4 × 4, 4 ને 3 7, 7/4 કલાક પુસ્તક વાંચે છે એક દિવસમાં. તો કુલ દિવસ લીધેલા છે 6, તો આપણે એને ગુણાકાર કરીએ છીએ 6, એટલે કે આપણે જવાબ મળે 7 અને 4 અને 6 કટ થઈ શકે, એટલે આવી રીતે આપણે ઉડાડી શકીએ 3 દુ 6 અને 2 દુ 4 એટલે કટ થઈ જાય. 7 તેરી 21/2. હવે આપણે એને મિશ્ર સ્વરૂપમાં લખીએ તો 2 10 દુ 20, 20માં 1 નાખીએ તો 21, મતલબ કે એને 10 કલાક અને અડધો કલાક બીજું એટલો એને સમય છે એ આમાં ફાળવ્યો છે. એ જ રીતે પ્રશ્ન 7 છે કે એક કાર 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે, મતલબ 1 લિટરમાં 16 કિલોમીટર અંતર કપાય છે. તો તે જ કારે 2.3 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપ્યું હશે? તો આપણે શોધીએ કે 1 લિટર પેટ્રોલ કાર કુલ અંતર છે 16 કિલોમીટર, તો 2.3 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલો? તો મિશ્ર સંખ્યાના અપૂર્ણાંકમાં ફેરવે એટલે 4 દુ 8, 8 ને 3 11/4 મળે. તો 11/4 ગુણ્યા આપણે 16 કરીએ તો 4 ચોક 16 એટલે કટ થઈ જાય. એટલે એક કાર કાપેલું અંતર અને એટલા લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે એ આપણે શોધવું છે. તો આપણે જવાબ મળશે 44 કિલોમીટર. એવી જ રીતે બોક્સમાં આપણે ખાલી જગ્યા પૂરવાની છે કે બોક્સમાં એવી સંખ્યા લખવાની છે કે જે રીતે બરાબર થઈ જાય. 2/3 ગુણ્યા કેટલા એડ કરીએ તો 10/30 થશે. તો આપણે એના જગ્યાએ એક્સ લઈએ. જ્યારે એક્સ ગુણાકારમાં હોય ત્યારે એની ગુણાકારની સંખ્યા છે એ ભાગાકારમાં જાય છે. ભાગાકારમાં હોય ત્યારે આપણે એને સરખી રીતે લાવવું હોય તો સંખ્યા છે એ વ્યસ્ત બની જાય છે. એટલે આપણે એક્સ બરાબર 10/30 ગુણ્યા 3/2 મળશે અને કટ થઈ જશે એટલે આપણે એક્સ બરાબર 5/10 મળશે. તો બોક્સમાં લખીએ એટલે એના સંક્ષિપ્ત સ્વરૂપ થશે અડધો. એવી જ રીતે આપણે બીજો દાખલો પણ આવી રીતે જ કરી શકીએ છીએ. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.